ઘૂસણખોરોને વસાવવાના ષડયંત્રને અંજામ આપનાર કુખ્યાત લલ્લા બિહારી પર હવે ગાળિયો કસાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને પણ સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પોલીસે બાપ દીકરાને હથકડી પહેરાવી ચંડોળામાં લાવી લલ્લા બિહારીના ધ્વસ્ત કરાયેલા ફાર્મ હાઉસવાળી જગ્યા તેમજ અન્ય સ્થળો પર લઈ જઈ લલ્લા બિહારી અને પુત્ર ફતેહ મોહમ્મદના નિવેદનો નોંધ્યા છે। પોતાને ચંડોળા તળાવ વિસ્તારનો બાદશાહ માનતો લલ્લા બિહારી પોલીસ સામે પટ બોલવા માંડ્યો હતો। પોલીસે લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાંથી મળેલા પુરાવા અંગે પોલીસે તપાસ કરી છે। ભાડા પાવતી અને ભાડા કરાર અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। કેવી રીતે લલ્લા બિહારી આખું ઓર્ગેનાઇઝડ નેટવર્ક ચલાવતો હતો તેની તપાસ થશે। લલ્લા બિહારીનું નેટવર્ક 60 વર્ષ પહેલા અહીંયા આવેલો આ પરિવાર જે છે એ પરિવાર અહીંયા કેવી રીતે પોતાનું વર્ચસ્વ જમાવે છે, કેવી રીતે પોતાની સલ્તનત અહીંયા ઊભી કરે છે અને 5000 સ્ક્વેર ફીટની આ જે જગ્યા જે એન્ક્રોચ કરીને અહીંયા ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું, કેવી રીતે શું આખી જે પ્રેમાઇસીસ હતી એ પ્રેમાઇસીસમાં શું કામ ચાલતું હતું, આ સિવાય ઘણી બધી બાબતો છે જેના ઉપરથી પડદો ધીરે ધીરે ઉચકાશે। જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે લલ્લા બિહારી અને એના દીકરા સામે એ છે કે જે બાંગ્લાદેશીઓ અહીંયા રહેવા માટે આવતા હતા, એમને ગેરકાયદેસર શેલ્ટર અને એમના જે શેલ્ટર છે શેલ્ટરમાં પણ એમની પાસેથી ભાડા વસૂલવા, સાથે જે ઓટો રિક્ષા છે કે બીજા જે વાહનો છે એમની પાસેથી પણ ઇલીગલ જે છે પાર્કિંગ ચાર્જ વસૂલવો સહિતની જે બાબતો છે એ બાબતોને લઈને અત્યારે એક રિકન્સ્ટ્રક્શન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। 9 તારીખ સુધીના રિમાન્ડ છે એ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા છે અને આ રિમાન્ડ બાદની જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં હવે બીજી ઘણી બધી બાબતો છે જે હજુ સામે આવવાની બાકી છે અને આખી જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં એમનો શું રોલ છે અને જે પ્રકારે ઇલીગલ ડોક્યુમેન્ટ્સ બનાવવાથી માંડીને બીજા બધા જે આરોપ છે ત્યારે એની દિશામાં પણ તપાસ આગળ વધશે અને ઘણા બધા પુરાવા છે એ આ રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ એકત્રિત કરવાની છે અને એનો આ એક ભાગ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। સુરતમાં બાંગ્લાદેશી